હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 14નો એક્સરસાઇઝ 14.1નો દાખલા નંબર 23 જોઈશું. એની અંદર જોઈએ તો એક રમતમાં ₹1ના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અને 3 કાટ, તો હાનિફ રમત જીતી જાય, અન્યથા હારી જશે. તેની સંભાવનાની ગણતરી કરો. તો અહીંયા આપણે શું કીધેલું છે? તો ₹1નો સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. તો હવે આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર જોયું હતું કે કોઈ પણ સિક્કો આપેલો હોય એને કેટલી વખત ઉછાળતા એના કુલ પરિણામ કેટલા મળે, એના ઉપરથી એની સંભાવના શોધી શકાય. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા ₹1ના સિક્કાને 3 વાર ઉછાળવાની વાત કરેલી છે. તો કોઈ પણ સિક્કો હોય એને 3 વખત ઉછાળીએ તો એના કેટલા પરિણામ મળે, પહેલાં તો આપણે એ શોધવું પડશે. તો સિક્કાને જ્યારે ઉછાળવામાં આવે એના પહેલાં જોઈએ તો સિક્કાની બાજુઓ કેટલી, તો સિક્કાની 2 બાજુઓ હોય, તો અહીંયા લખ્યું આપણે 2. એની જેટલી વખત ઉછાળવામાં આવે એને આપણે n તરીકે દર્શાવી શકાય. તો અહીંયા આપણે શું કરેલું છે? 3 વાર ઉછાળવાનું સિક્કાને, તો અહીંયા લખી શકાય 2^3. તો 2 × 2 × 2 × 2 એટલે કેટલા મળશે? 8 મળશે. તો સિક્કાને જ્યારે 3 વખત ઉછાળવામાં આવે ત્યારે તેના પરિણામ કેટલા મળશે? આપણને 8 મળે. હવે જો તમામ વખતે ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અને 3 કાટ, તો હાનિફ રમત જીતી જાય. હવે આની અંદર 8 પરિણામની અંદર અલગ અલગ પરિણામ મળશે. હવે એની અંદર જો 3 છાપ અને 3 કાટ હોય તો હાનિફ રમત જીતી જાય. ક્યારે જીતે? તો 3 છાપ અને 3 કાટ હોય તો, નહીતર હારી જાય. તો એનો મતલબ શું થયો? કે આ 2 પરિણામ હશે તો જે જીતશે, એના સિવાયના પરિણામ હશે તો હારી જશે. તો હાનિફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. હવે હાનિફ રમત હારે એની સંભાવના શોધવાની છે, એટલા માટે પહેલા તો આપણે લખીએ અહીંયા. તો શું લખીશું? પહેલા સિક્કાના કુલ પરિણામ વિશે લખીશું. તો એક સિક્કાને 3 વખત ઉછાળતા 8 પરિણામ મળે. તો એ લખી શકાય. તેથી સંભાવના શોધવાના પરિણામ પણ કેટલા થાય? તો 8 થાય. તો લખાય તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 8 છે. હવે 8 પરિણામ કયા કયા છે તો એ જોઈએ. તો આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં દરેક વિશે સમજાયેલું હતું, તેમ છતાં પણ આપણે એ લખી દઈએ કયા કયા પરિણામ મળશે. તો હેડ હેડ હેડ, હેડ હેડ ટેલ, હેડ ટેલ હેડ અને ટેલ હેડ હેડ. હવે બીજા પરિણામ ટોટલ 4 થયા. એના સિવાયના બીજા 4 પરિણામ એ યાદ રાખવાની જરૂર નથી, આના ઉપરથી જ બનાવી શકાય. જ્યાં હેડ હોય ત્યાં ટેલ કરી નાખવાનું, જ્યાં ટેલ હોય ત્યાં હેડ કરી નાખવાનું. ટેલ ટેલ હેડ ટેલ, ટેલ ટેલ હેડ, ટેલ હેડ ટેલ, હેડ ટેલ ટેલ. તો આપણને આ ટોટલ 8 પરિણામ મળ્યા. હવે અંદર શું કીધું છે? 3 છાપ અને 3 કાટ હોય તો આની અંદર જુઓ, આ બંને પરિણામ એવા છે જેની અંદર 3 વખત હેડ અને 3 વખત ટેલ આપેલા છે, એટલે છાપ અને કાટ. તો એના સિવાયના 6 પરિણામ રહ્યા જેનાથી હાનિફ રમત હારી જાય. જો આ 6 પરિણામ આવે તો એ રમત હારી જાય. હવે આપણે શોધવાનું પણ શું છે કે તે રમત હારે એની સંભાવના. તો એ સંભાવનાના કુલ પરિણામ એ શોધવા માટેના કુલ પરિણામ કેટલા થયા? તો 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા આપણે ગણતરી કરવા માટે ઘટના એ તરીકે લખીશું. તો એ લખી શકાય કે નંબર 1, ઘટના એ બરાબર હાનિફ રમત હારે, જે આપણે શોધવાનું છે. તો એ લખીએ તો ઘટના એ થવાના કુલ પરિણામ 6 છે. તો માટે પ્રોબેબિલિટી ઓફ
એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અહીંયા ઘટના એ થવાના પરિણામ કેટલા? તો 6. તો એ લખી શકાય 6. અને કુલ પરિણામ કેટલા હતા જે આપણે આગળ જોયું હતું? ટોટલ કેટલા હતા? તો 8. તો એ લખાય 8. તો બરાબર અહીંયા છેદ ઉડાડી શકાય 2 તરી 6 અને 2 ચોક 8. તો અહીંયા શું થશે? 3/4. માટે P ઓફ A બરાબર સંભાવના થશે 3/4. તો હાની ફ્રમત હારે એની સંભાવના કેટલી થઈ? તો 3/4. હવે આપણે આગળ દાખલા નંબર 24 જોઈએ. તો એની અંદર શું કીધેલું છે? તો પાસાને 2 વખત ઉછાળવામાં આવે. એની અંદર એક પાસાને એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં અને બીજામાં ઓછામાં ઓછું એક પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના કેટલી? હવે અહીંયા શું કીધું છે સૂચનામાં? એક પાસાને 2 વાર ઉછાળવો અને 2 પાસાને એક સાથે ઉછાળવા બંને પ્રયોગ એક જ ગણવામાં આવે. આ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આપણે સમજાયું હતું કે કોઈ પણ એક પાસો હોય, એક પાસાને જ્યારે 2 વખત ઉછાળવામાં આવે અથવા તો 2 પાસાને એક સાથે એક વખત ઉછાળવામાં આવે તો બંનેના પરિણામ કેટલા મળે? સમાન જ મળે. હવે અહીંયા આપણે શું શોધવાનું શું કીધેલું છે? તો એક વખતે ઉપરના પૃષ્ઠ પર 5 મળે અને બીજામાં એવું કીધેલું છે કે ઓછામાં ઓછું, પહેલામાં કીધું છે મળે નહીં અને બીજામાં કીધું છે ઓછામાં ઓછું એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? એટલે એક વાર 5 મળે નહીં એની સંભાવના અને બીજી વાર 5 મળશે એની સંભાવના શોધવાની. તો એના પહેલા આપણે જોઈએ કે પાસાને જ્યારે 2 વખત ઉછાળવામાં આવે તો એના કુલ પરિણામ કેટલા મળે? તો પાસાની સપાટી કેટલી હોય? તો 6. સપાટી એટલે પૃષ્ઠ એટલે બાજુ અથવા સપાટી પણ કહી શકાય. તો 6n. તો 2 વખત ઉછાળવામાં આવે તો કેટલા થાય? ટોટલ 6 × 6 એટલે 36 પરિણામ મળે. તો અહીંયા આપણે લખી શકીએ કે જ્યારે અહીંયા લખીએ તો પાસાને કેટલી વખત ઉછાળવાની વાત કરે છે? તો 2 વખત. તો પાસાને 2 વખત ઉછાળતા 36 પરિણામ મળે. તો અહીંયા શું લખીશું આપણે? તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થાય? તો 36 છે. હવે એ 36 પરિણામ કેટલા છે અને કયા કયા? તો આપણે જોઈ લઈએ એક વખતે. આ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં પણ આપણે લખીને સમજ્યા હતા. હવે એકવાર અહીંયા જોઈ લઈએ કયા હશે. 1 અને 1, 1 અને 2. અને આ શીખવું ખૂબ જ જરૂરી દાખલા જો પાસાવાળા આવે તો ગણતરી માટે. 1, 2 અને 2, 2 અને 3, 2 અને 4, 2 અને 6. ત્યારબાદ 3 વાળી લાઈન 3 અને 1. આ કઈ રીતે યાદ રાખવું? આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં સમજ્યા હતા એટલે અત્યારે હું એ ડિટેલમાં સમજાવતી નથી. 5, 3 અને 6, 4 અને 1, 4 અને 2, 4 અને 3, 4 અને 4, 4 અને 5, 4 અને 6. સોરી, આવશે 5 અને 1, 5 અને 2, 5 અને 3, 5 અને 4, 5 અને 5, 5 અને 6. ત્યારબાદ 6 અને 1, 6 અને 2, 6 અને 3, 6 અને 4, 6 અને 5, 6 અને 6. તો આ ટોટલ થયા 36 પરિણામ.
તો ચલો આપણે પહેલા નંબરના ઘટનાની સંભાવના શોધીએ. તો નંબર આપીએ 1. અહીંયા શોધવાનું શું છે કે પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના. તો અહીંયા જોવાનું કુલ પરિણામની અંદર જેની અંદર જો 5 હોય તો એની ગણતરી લેવાની નહીં. તો એના સિવાયના પરિણામ ગણીએ તો 1 2 3 4. અહીંયા 5 આવ્યું એટલે આને ગણવાના નહીં. તો 4 પછી આ સીધા 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. પછી 5 વાળી તો લાઈન નહીં. 21 22 23 24 અને 25. તો અહીંયા પરિણામ કેટલા મળ્યા? તો 25. તો પૃષ્ઠ પર 5 નહીં મળે એની સંભાવના ના પરિણામ કેટલા થાય? તો 25 થાય. તો અહીંયા પહેલા આપણે લખીએ ઘટના એ બરાબર શોધવાનું શું છે? તો પૃષ્ઠ પર 5 મળે નહીં એની સંભાવના. તો અહીંયા લખીએ ઘટના એ થવાના કુલ પરિણામ 25 છે. તો અહીંયા આપણે સૂત્ર પ્રમાણે લખીએ તો P of A બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો જોઈએ ઘટના એ થવાના પરિણામ કેટલા? તો 25. તો એ લખી શકાય 25 ભાગ્યા કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા? તો 36. તો એ લખીશું આપણે 36. તો આ બંનેના છેદ ઉડાડી શકાશે નહીં એટલા માટે P of A એટલે કે ઘટના એ થવાના કુલ પરિણામની સંભાવના એટલે કુલ સંભાવના કેટલી થઈ? P of A બરાબર 25 ભાગ્યા 36. ત્યારબાદ આપણે આગળ ઘટના બી માટે જોઈએ તો એની અંદર શું કીધેલું છે? તો પૃષ્ઠ પર 5 હોય એની સંભાવના શોધવાની છે. તો અહીંયા આપણે લખી દઈએ નંબર 2. તો લઈએ 2 નંબર ઘટના બી બરાબર શું લખીશું? તો પૃષ્ઠ પર 5 મળે. તો એ લખાય ઘટના બી થવાના કુલ પરિણામ. જો ગણતરી કરવી હોય તો એ પણ કરી શકાય અને એના સિવાય જો આપણે પૃષ્ઠ પર 5 નહીં મળ્યા હોય તો એના સિવાયના કેટલા હોય? 36 માંથી તમે 25 ને બાદ કરો તો આપણને જેના ઉપર 5 હશે એ મળી જાય. તો 36 માંથી 25 બાદ કરીએ તો 11 મળશે. અને આપણે જો ગણતરીની રીતે શોધવી હોય તો જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 અને આ 1 11 એમ ટોટલ 11 પરિણામ મળશે. તો એ લખી શકાય 11 મળે માટે P of B બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો જોઈએ આપણે અહીંયા ઘટના બી થવાના પરિણામ કેટલા હતા? તો 11. તો એ લખી શકાય 11 ભાગ્યા કુલ પરિણામ કેટલા? તો 36. તો એ લખીશું આપણે 36. હવે 11 એ અવિભાજ્ય સંખ્યા કહેવાય જેનો છેદ ઉડાડી શકાય નહીં એટલા માટે અહીંયા P of B ઘટના બી ની સંભાવના ઘટના બી થવાની સંભાવના કેટલી થશે? 11 ભાગ્યા 36. તો આ સમ અહીંયા જ ઓવર. હવે આ ચેપ્ટર ના સમ અહીંયા જ પૂરા થાય છે અને ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે. એક્ઝામ માટે ખૂબ જ જરૂરી આ સ્વાધ્યાય તૈયાર કરશો એટલે આમાંથી જ દાખલા પૂછાશે. તો આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જો કોઈએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.